હમણાં આપણા સૌના લોકલાડીલા એવા પત્રકાર જગદીશ મહેતા સાહેબને ખંડણીના કેસમાં ગુનો દાખલ થયો કે કરાવ્યો અને તેઓને હેડલાઇન ન્યૂઝમાંથી બરતરફ પણ કર્યા, ફરજમુક્ત પણ કર્યા અને તે હેડલાઇન ન્યૂઝને તાળા પણ લાગી ગયા. પરંતુ આ જગદીશભાઈ સાચા બોલા, સાચા પત્રકાર હતા અને છે. તેઓ હંમેશા સત્ય વક્તા તરીકે બોલે છે અને આપણા બધાના લોક લાડીલા છે. તેથી તેઓ હવે ચૂપ બેસી રહેવાના નથી અને ચૂપ બેસી રહેવું પણ ન જોઈએ, કેમ કે સાચા પત્રકારનો આ સ્વભાવ છે કે તે ક્યારેય ચૂપ બેસી રહે છે નહીં, પરંતુ તેઓ પોતાની ચેનલ ચાલુ કરે અને આ પત્રકારો ચાલુ રાખે, જેથી આપણે આપણા સૌના લોક લાડીલા એવા જગદીશભાઈ મહેતાને આપણે સાંભળતા રહીએ, સાચું સાંભળતા રહીએ. અને આ જેને પેટમાં દુખતું હોય એ ભલે દુખે, પરંતુ આપણને તો બધું ખેડૂત તરફી છે, સામાન્ય પ્રજા તરફી છે, ગરીબો તરફી છે. તો આવા પત્રકારને આપણે કેમ ભૂલી જઈએ? ભૂલવા જ ન જોઈએ. અને તેઓને કહો કે તેઓ ખાનગી ચેનલ બનાવે, જેથી બધાને સાચું કહી શકે. જેને પેટમાં દુખતું હોય તે ભલે દુખે, પરંતુ આ સત્ય બોલવું જોઈએ અને આપણે બધાએ તેમને સાથ સહકાર પણ આપવો જોઈએ. જય માતાજી.